એટલે આધ્યાત્મની સાધના જળચેતનનો વિવેક ન થાય ને ત્યાં લગીન સાધના ન થાય. તમે ગમે ઈ કરો, બીજી વસ્તુ, બીજી સાધનાઓ ગમે તે હશે, પણ આ જ્ઞાન માર્ગની સાધના તો જળચેતનનો વિવેક ન થાય ત્યાં લગીન ન થાય. એટલે આપણે એવી ટ્રાય કરવાની છે. તમને માનો કે ભૂખ લાગે છે કે નથી લાગતી? તરસ લાગે, ઊંઘ આવે છે કે? તો આ ભૂખ શું છે, એ તરસ શું છે, ઊંઘ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, આ શું છે? આ છે શું? સુખની ખબર કોને પડે છે? દુઃખની ખબર કોને પડે છે? ભૂખની ખબર કોને પડે છે? એ જે તત્વ જાણે છે એને જોવું છે. જે ભૂખને જાણે છે, દુઃખને જાણે છે, ઊંઘને જાણે છે, તરસને જાણે છે, તો એ જાણે છે એ કોણ છે? એના તરફ મારે નજર કરવાની છે. અને આ તરફ નજર કર્યા વગર તમે જે સાધના કરશો ને એ વ્યર્થ જવાની છે. તમને બે જ વસ્તુ છે, તમે વિચાર કરો. એક વિચાર છે ને એક દર્શન છે, એટલે જોવાય છે. હવે તમે ક્યાંક તમારી હાજરી થઈ જાય છે એટલે જોવાય તો જાય છે, પણ એ તમારી હાજરી શું છે એ મને ખબર જ નથી. દર્શન શું છે એ ખબર જ નથી. શું કરશો? ખરો મદદ કરો મને તમે. આને તમે જ્યાં લગીન ટચ નહીં કરો ને તમારી આધ્યાત્મની કોઈ સાધના ચાલુ જ નથી થવાની. ભૂખ છે એ દ્રશ્ય છે. ભૂખને જે પ્રકાશ કરે, ભૂખની જેને જાણ થાય છે એ એટેન્શન છે. એટેન્શન ને કોણે જોયું? એટેન્શન ને કોણ જોયું? બે જ વસ્તુ, ત્રીજી વસ્તુ છે નહીં. તમારે ત્રીજી વસ્તુની કંઈક વાત જ કરવાની નથી. કાં વિચાર છે અને કાં વિચારનો કોઈ પ્રકાશ કરે છે, અને આ પ્રકાશ જે કરે છે એને જોવાની જરૂર છે. એ કોણ છે?